Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I'm Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 11, and our subject is statistics. So, I welcome all of you to a Standard 11 statistics subject video lecture. Now, in this lecture, we are going to discuss about our cumulative frequency distribution. We know that what is cumulative frequency distribution. They have two types, more than type and less than type. Okay, in our just previous lecture we seen that how we classified or how we prepare this cumulative frequency distribution from the our normal frequency distribution. We can say that normal. Okay, now in our previous lecture, means in text illustration number 7, we seen how we convert frequency distribution into the cumulative frequency distribution. In short form, it is called as a CF. Now the major question is arising. In our previous question, our class is exclusive, but sometimes it is not given as a exclusive class, it is given as a inclusive class. So what we do for converting this inclusive into our cumulative frequency distribution, that is very important one. After discussing that, some questions, because we how why we find this cumulative frequency distribution, because we have to gain a information from this. Okay, so we also find that how we analyze this data, but in next question. Okay, so let's start our today's lecture. I hope lecture is useful for you, so let's start. તો ક્વેશ્ચન નંબર 8 વિશે આપણે વાત કરીએ. ચેપ્ટર નંબર 2, ક્વેશ્ચન નંબર 8. ચાલો, તો ક્વેશ્ચન નંબર 8 જે છે એમાં બે વસ્તુ આપણને આપેલી છે, એક્સ અને વાય. મેઇનલી કોઈ વસ્તુની કેટલી ડિમાન્ડ છે અને એની સામે એ કેટલા દિવસ જે છે ત્યાં કોઈ રોકાણા. એક હોટલ જે છે, ઇન્ટરનેશનલ હોટલ, એનું કેટલી ડિમાન્ડ છે તેના વિશે વાત છે. બરોબર છે, તો 90 દિવસ ટોટલ હતા, 90 ડે ટોટલ હતા. એમાં અમુક દિવસો એવા રહ્યા હશે કે જેમાં રૂમ જે છે એની ડિમાન્ડ રહી હોય કે ભાઈ 25 રૂમ્સ, અમુકમાં 35 રૂમ્સ, અમુકમાં 50 રૂમ્સ. બરોબર છે, આવી રીતે અલગ અલગ ડિમાન્ડ હશે. તો એવી રીતે એની કુલ ડિમાન્ડ 1 to 250, એટલે એની પાસે ટોટલ 250 રૂમ્સ છે. હવે તમે વિચારો 250 રૂમ્સને તમે અહીંયા ન થાય, એટલા માટે આપણે શું કરવું પડે, એનું કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન લેવું પડશે, સતત આવૃત્તિ વિતરણ. ચાલો, તો આપણી પાસે એક્સ અને વાય બંને છે. એક્સની જો વાત કરું તો 1 to 50, એટલે કે ડિમાન્ડ આટલી રહી હોય 1 to 50 જેટલી, એવા ટોટલ 10 ડેઝ છે. પછી 51 to 100 ડિમાન્ડ રહી હોય એવા ટોટલ 20 ડેઝ છે. સિમિલરલી 101 to 150, પછી 151 to 200 and 201 to 250. ઓકે, હવે આટલી ડિમાન્ડ રહી હોય 101 to 150, એવા ટોટલ 30 ડેઝ છે. આ 18 અને આ 12. જો હું વાત કરું ટોટલની, તો ટોટલ જે છે એ 90 થશે, કારણ કે આપણને પહેલેથી કહી દીધેલું છે 10 + 20 30 + 30 60 + 18 78 + 12 90. ચાલો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ ઇન્ક્લુઝિવ ટાઈપ છે. ગુજરાતીમાં કહીએ તો અનિવારક. એને એક્સક્લુઝિવ બનાવવું પડશે, નિવારક, કારણ કે એક્સક્લુઝિવ બનાવશું તો પછી આપણે જે છે એનું એનાલિસિસ કરી શકીએ. કારણ કે આપણે જે મેથડ જોઈ, બરોબર છે, ક્યુમ્યુલેટિવ CF ફાઇન્ડ કરવાની, તો એના અંદર એ પછી લેસ દેન હોય કે મોર દેન હોય એ પછીની વસ્તુ છે, પણ મેઇન વસ્તુ તો એ છે કે આનું ડાયરેક્ટ નહીં થાય. ઘણા સ્ટુડન્ટ એવું કહી દે કે
લેસ દેન 1 તો એ 0, પછી લેસ દેન શું કહેશો તમે? 51 કહેશો? નહીં, કારણ કે હવે 51 આમાં આવે છે, બરોબર છે, અને 50 આમાં આવે છે, 100 આમાં આવે છે, તો એવા થોડાક કોન્સિક્વન્સીસ થઈ શકે, એટલે આપણે આને એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરવું પડશે. તો જો કન્વર્ટ કરીએ તો શું કરવાનું તમને ખ્યાલ છે? આ બંને વચ્ચેનો ગેપ જોવાનો, 50 અને 51 વચ્ચેનો. અધરવાઇઝ તમે આમ પણ કરી શકો છો કે 51 માઇનસ 50 ડિવાઈડ બાય 2 કેટલા થઈ શકે? 1/2, એટલે કે 0.5. એનો મતલબ તમારે આની જે લોઅર લિમિટ છે એમાંથી 0.5 માઇનસ કરવાના છે, અને એ ક્લાસની અપર લિમિટમાં 0.5 એડ કરવાના છે. ચાલો તો એક્સ વાય, તો આ થઈ જશે 1 માઇનસ 0.5 કરો તો 0.5, અને 50 પ્લસ 0.5 કરશો તો એ મળશે તમને 50.5. બસ આ જ કરવાનું છે. સિમિલરલી 50 માંથી માઇનસ કરો એટલે 50.5 ટુ 100.5, 100.5 ટુ 150.5, 150.5 ટુ 200.5, and 200.5 to 250.5. આ આપણને મળશે આપણું એક્ઝેક્ટ. આ જે ઇન્ક્લુઝિવ હતું એને આપણે ફેરવી દીધું એક્સક્લુઝિવમાં, અનિવારકનું નિવારક ગુજરાતીમાં કહીએ તો. ચાલો 0.52 આ થઈ ગયા 10, 20. આમાં કોઈ ફેર નહીં પડે હો, આ તો તમને ખ્યાલ છે કે જ્યારે તમે એક્સક્લુઝિવમાંથી ઇન્ક્લુઝિવમાં ફેરવશો ત્યારે ફ્રીક્વન્સીમાં કોઈ ફરક નહીં પડે, આ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે આવું હોય તો તમને નહીં આવડી જાય, તો આ જ વસ્તુ છે. પહેલાં આપણે એ ભણ્યા હતા કે ઇન્ક્લુઝિવને એક્સક્લુઝિવમાં કેમ ફેરવવું, પછી આપણે એ ભણ્યા કે એક્સક્લુઝિવ છે એનું CF કઈ રીતે મેળવવું. તો હવે આઈ થિંક આ ક્લિયર હશે. તો આપણે હવે બંને પ્રકારે જોઈએ, લેસ ધેન ટાઈપ અને મોર ધેન ટાઈપ, બંને પ્રકારે આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે લેસ ધેન ટાઈપ જોઈએ, એટલે લેસ ધેન એક્સ. ચલો સૌથી પહેલા ક્યાંથી શરૂ કરશું? 0.5 થી, અને અહીંયા છે CF. ઓકે, થોડું અહીંયા લખીએ. ચાલો સૌથી પહેલા 0.5 કરતા નાની તો કોઈ ફ્રીક્વન્સી હશે જ નહીં, 1 હોઈ શકે. અહીંયા તમે એમ કહો ને તો એનો મતલબ લેસ ધેન 1 થાય, તો 1 હોઈ શકે. 0.5 કરતા લેસ ધેન કોઈ હશે નહીં, એટલે એ થઈ જશે પહેલા 0. બરોબર છે. હવે એના પછી 50.5, તો 50.5 તો ફ્રીક્વન્સી 50.5 હોય, અધરવાઇઝ એના કરતાં લેસ દેન હોય તો આ બધું જ આવી જશે એના અંદર, એટલે 0 પ્લસ 10 કેટલા થશે? 10. એના પછી 100.5, તો લેસ દેન 100.5 હોય એવા 0 પ્લસ 20 પ્લસ 20, 3 3 આવી જાય ને, કેટલા થશે? 30. સિમિલરલી 150.5, તો 150.5 કરતા લેસ દેન કહેવાનો મતલબ એવો છે, તો એના અંદર આ બધું જ આવી જાય, એટલે 0 પ્લસ 10 પ્લસ 20 પ્લસ 30, એ થશે 60. બરોબર છે. પછી અહીંયા 200.5 છે, એટલે લેસ દેન 200.5, તો એ થશે 0 પ્લસ 10 પ્લસ 20 પ્લસ 30 પ્લસ 18, એ આપણને મળશે 10 પ્લસ 20 પ્લસ 30, 78. અને લાસ્ટ હાઈએસ્ટ 250.5. આના કરતાં તો બધી જ વેલ્યુ નાની જ હશે, લેસ દેન જ હશે. તો 0 પ્લસ 10 પ્લસ 20 પ્લસ 30
પ્લસ 18 પ્લસ 12. તો આ આપણને ડાયરેક્ટલી આન્સર મળશે 90. બસ આવી રીતે આપણે ખાલી આ તો તમને આવડે જ છે, ખાલી મેં કીધું તમને એકવાર વધારે સરસ રીતે ખાલી રિવાઇઝ કરાવી દઈએ. ચાલો હવે આપણે મેળવીએ ગ્રેટર ધેન ટાઈપ, એટલે કે ગ્રેટર ધેન એક્સ એન્ડ CF. તો જો તમે ભૂલી ન ગયા હોય, કારણ કે આપણે કાંઈ એટલી બધી વાર પણ રિવાઇઝ નથી કર્યું, એક જ ક્વેશ્ચન એનો જોયો હતો, એટલે કદાચ પ્રોબ્લેમ આવી શકે. એટલા માટે જ મેં વિચાર્યું કે આ ક્વેશ્ચન થઈ જાય ને એટલે તમને એ પણ આઈડિયા આવી જાય કે આ કઈ રીતે અનિવારકમાંથી નિવારક, ઇન્ક્લુઝિવમાંથી એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરવું. એ તો મારા ખ્યાલે તમને હવે કમ્પ્લીટ જ હશે, એમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં. આના અંદર પણ એક રિવાઇઝ થઈ જાય એટલે બંને ટોપિક તમારા રિવાઇઝ થઈ જાય. ચાલો સૌથી પહેલાં તો લિમિટ્સ આ જ રહેશે, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. એટલે 0.5 પછી 50.5, 100.5, after that 150.5, 200.5 and 250.5. એમાં કોઈ ચેન્જ આવશે નહીં, પણ આનો મીનિંગ બદલાઈ જાય છે. બંને કેસમાં શું બદલાઈ જાય છે? એનો મીનિંગ બદલાઈ જાય છે. આના માટે જો આપણે વાત કરીએ ગ્રેટર ધેન ટાઈપ માટેનો મતલબ ગ્રેટર ધેન 250.5, તો એવી કોઈ વેલ્યુ હશે નહીં. એટલે અહીંયા ડાયરેક્ટલી શું આવી જશે? 0. એટલે અહીંયા આપણે નીચેથી સ્ટાર્ટ કરવાનું છે. અહીંયા જેમ આપણે ઉપરથી CF કાઉન્ટ કરતા હતા, હવે આપણે નીચેથી કાઉન્ટ કરવાનું રહેશે. પછી જુઓ 200.5, એનો મતલબ શું થાય? મેઇન વસ્તુ છે મતલબ સમજો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ સેમ વાત કરી હતી કે કદાચ આ ક્વેશ્ચન છે ને એ તમને આવડી જશે, તમે ખાલી તમને ખ્યાલ છે કે 10 + 20 કરો એટલે આ મળવાનું છે, પણ રિયલ એનો મિનિંગ જે છે એના ઉપર ફોકસ કરો. શું માગે છે આ ક્વેશ્ચન? 200.5 ગ્રેટર ધેન, એનો મતલબ 200.5 કરતાં મોટી કેટલી વેલ્યુ છે આપણામાં? ટોટલ 90 વેલ્યુઝમાંથી કેટલી વેલ્યુ છે જે 200.5 કરતાં પણ મોટી છે? તો એવી 12 વેલ્યુઝ હશે, એટલે આ 0 + 12 થાય છે. એક્ઝામમાં ભલે તમે કાઉન્ટ ફટાફટ કરી લો, પણ તમને આનો રિયલ મિનિંગ ખ્યાલ હોવો જોઈએ કે આવું કહેવા માંગે છે. ચાલો એના પછી 150.5, એનો મતલબ આના કરતાં વધારે, એટલે 0 તો છે જ, 12 + 18 એટલે એ થશે 33. 100.5 કરતાં ગ્રેટર ધેન, આ 3 પણ યાદ રાખવાનું, આ એક્સક્લુઝિવ હોવા જોઈએ, આ સેમ હોવા જોઈએ, મિનિંગ એ છે. 0 + 12 + 18 + 30, 60. અને બીજું કીધું એમ કે એક્ઝામમાં આવી જ રીતે લખવાનું છે તો જ માર્ક મળશે. ખાલી આ CF લખી લેવાથી માર્ક મળશે નહીં. ઘણા એમ કરે પાછા કે 12 + 18, ના, આ બધું જ લખવાનું છે. તમે બુકમાં પણ જોયું હશે, બધું જ લખેલું આપેલું છે, અને આપણે પણ સાથે સાથે બધું જ કાઉન્ટ કરવાનું છે. પછી 50.5 ગ્રેટર ધેન છે એટલે 20. 0 + 12 + 18 + 30 + 20 એ થઈ જશે 80. અને લાસ્ટમાં 0.5 કરતાં ગ્રેટર ધેન, બરોબર છે? તો બધી જ વેલ્યુ છે 0.5 કરતાં તો મોટી જ હશે ને, એટલે આપણી બધી જ વેલ્યુ આવી જાય. એટલે 0 + 12 + 18 + 30 + 20 + 10. સો ટોટલ વેલ્યુ ઇઝ 90. બસ, તો આ જ વસ્તુ છે. આપણે જ્યારે CF ફાઇન્ડ કરવાનું હોય ત્યારે આ જ મેથડથી કરવાનું છે. CF એટલે શું? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, બરોબર છે? સંચયી આવૃત્તિ. તો આ હતું એક્ઝામ્પલ નંબર 8. ચાલો તો ક્વેશ્ચન નંબર 8 જોયા પછી આજે આપણે વાત કરવાની છે આજના હોમવર્ક વિશે. તો આજના હોમવર્કમાં શું તમારે કરવાનું રહેશે?
તો એક્સરસાઇઝ 2 એનો સેક્શન નંબર ઈ, બરોબર છે. હોમવર્ક હું તમને આપીશ પણ, અને સાથે સાથે છે ને આ હોમવર્ક તમારે તમને અત્યારે સમજાવીશ પણ, થોડીક હિન્ટ પણ આપી દઈશ એના અંદર, બરોબર છે. તો એક્સરસાઇઝ 2 યાદ રાખજો, 2 છે, 2.1 નથી, કારણ કે આવું ઓછું પૂછાય છે, કારણ કે આ તો દરેકને આવડતું જ હોય. મેઇન શું છે, આના પરથી મૂળ મેળવવું, બરોબર છે, રૂટ મેળવવું એ ઇમ્પોર્ટન્ટ છે. જો કે એના વિશે પણ આપણે વાત કરીશું, એનું ઇન્ટરપ્રિટેશન પણ જોઈશું. એક્સરસાઇઝ 2 એના અંદર સેક્શન નંબર ઈ એનો ક્વેશ્ચન નંબર 5 પેજ નંબર 63 પર આપેલું છે. હું એટલે રિપીટ કરું છું કે ઘણા આ એક્સરસાઇઝ 2 ને એક્સરસાઇઝ 2.1 સાથે સરખાવી દે છે, એટલા માટે, પણ એવું નથી. ચાલો, તો હવે એના અંદર શું છે, એના અંદર બંને ફાઇન્ડ કરવાના છે તમારે, લેસ ધેન ટાઈપ અને મોર ધેન ટાઈપ. હું મેઇનલી તમને છે ને એને કન્વર્ટ કરી દઈશ, પછીનું કામ તમારે જાતે કરવાનું રહેશે, કારણ કે સ્ટુડન્ટ્સની બી ડિમાન્ડ હતી કે સર હજી, કારણ કે આ તો તમને આવડશે જ, સીએફ મેળવતા તો આવડશે જ, પણ તકલીફ ક્યાં પડશે, મેઇન વસ્તુ જ એ છે કે જ્યારે ઇન્ક્લુઝિવમાંથી એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે કઈ રીતે કરવું. તો ચાલો જોઈએ. ચાલો, તો આપણને એવું આપેલું છે 25 to 29, એમાં ફ્રીક્વન્સી છે 3. 30 to 34 એના અંદર આપેલું છે 8. 35 to 39 10. 40 to 44 5. 45 to 49 50 to 44 55 to 59 અને રિસ્પેક્ટિવલી આપેલા છે 15, 8 and 1. જો ટોટલ કરીએ 3 plus 8 11 plus 10 21 plus 5 26 plus 15 41 plus 8 49 plus 1 50. જે લોકોને આવડતું હોય એ લોકો અહીંયાથી આગળ જાતે પણ કરી શકે છે, બરોબર છે, કારણ કે જો તમને આવડે છે તો પછી કોઈ ક્વેશ્ચન છે જ નહીં. સૌથી પહેલાં શું કરવાનું, આ બંને સેમ નથી, ઇટ્સ ઓકે. ચાલો, તો શું કરવાનું, બંને વચ્ચે ગેપ કેટલાનો, અહીંયા 0.5નો જ, એટલે કે 1નો જ ગેપ છે, એટલે 1/2 એટલે 0.5. તો કરવાનું શું છે, ખાલી આ 25 to 29 છે એને આપણે શું લખી નાખવાનું છે, આમાંથી 0.5 માઇનસ કરવાનો, એટલે 24.5 અને અહીંયા પ્લસ કરી દેવાનું 29.5. અહીંયા માઇનસ કરો એટલે પાછું થઈ ગયા ને સેમ. બસ આટલી જ વસ્તુ છે, ઇન્ક્લુઝિવમાંથી એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરવાનું, બીજું કાંઈ છે જ નહીં. આમાં એડ કરો, એકમાં લેસ કરો. ચાલો, હવે તો મેં કીધું એમ કે આ તો બદલાવાનું છે જ નહીં, એફ. હવે ખાલી તમારે લેસ ધેન ટાઈપ અને ગ્રેટર ધેન ટાઈપમાં કન્વર્ટ કરવાનું છે. તો આઈ થિંક અહીંયાથી તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. વેલ્યુ જે છે એ રિસ્પેક્ટિવલી આ જ રહેશે, 3, 8, 10, 5, 15, 8 અને 1. વેલ્યુઝ તો બધી એ જ રહેવાની છે, બરોબર છે. તો આ જે છે એ એક્સરસાઇઝ 2 સેક્શન નંબર ઈ અને ક્વેશ્ચન નંબર 5 છે. આઈ હોપ કે તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો, કારણ કે ક્વેશ્ચન એટલો બધો હાર્ડ નથી, પણ મેથડ થોડીક નવી છે. તમારી રીતે જોઈ લેજો. મારા ખ્યાલે આના અંદર ભૂલ પડવી જોઈએ નહીં, કારણ કે હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે થોડાક એડવાન્સ લેવલના ક્વેશ્ચન પર જવાના છીએ, કે સૌથી પહેલાં તો આનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું, પછી એના પરથી જે મૂળ આવૃત્તિ વિતરણ છે, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, એ કઈ રીતે મેળવવું, એ દરેક વિશે આપણે વાત
કરીશું જે નેક્સ્ટ લેક્ચરમાં. તો આઈ હોપ કે આજના બંને ક્વેશ્ચન તમને સમજાણા હશે, ક્લિયર હશે, કારણ કે આના અંદર કાંઈ એટલું બધું હાર્ડ હતું નહીં, પરંતુ નવું છે એટલા માટે થોડુંક સ્લો અને થોડીક વધારે પ્રેક્ટિસ કરાવું છું. બાકી 12થમાં આવશો અથવા તો 11થના આગળના ચેપ્ટરોમાં આટલું બધું આપણે સ્લો ચાલશું નહીં. અત્યારે આઈ નો કે આપણે સ્લો ચાલીએ છીએ, પરંતુ સ્લો ચાલવું એ પણ શરૂઆતમાં જે સ્પ્રિન્ટ લેવાની હોય ત્યારે આપણે થોડાક બેક જઈએ અને પછી જે સિંહવાળું ઉદાહરણ તમે કદાચ સાંભળ્યું હશે કે શેર જબ 2 કદમ પીछे લેતા है तो દહાડને કે लिए या फिर पंजा मारने के लिए लेता है ना कि पीछे हटने के लिए, એના જેવી વાત છે. થોડુંક ધીમું પણ એ મેઇનલી આપણને ફાસ્ટ બનાવશે. તેમ છતાં પણ ક્યાંય ન સમજાય, અત્યારે તમારી આગળ સમય છે, શરૂઆતના ટોપિક હોય ક્લિયર કરી દો. નહીતર જો અત્યારે જ આ વસ્તુ નહીં સમજાણી હોય તો આગળ તમને એવો સમય નહીં મળે. ક્યારેય તમે 12th પૂરું કરી દેશો, કોલેજ પૂરું કરી દેશો, પણ આવો સમય ક્યારેય નહીં મળે તમને. આટલો સરસ મજાનો સમય છે તમારી પાસે, આ રિવાઇઝ કરો. આ મેઇન રૂટ કોઝ છે. જો સ્કૂલની અંદર હોય ને તો એટલો બધો ફાસ્ટ સિલેબસ ચાલતો હોય કે આ તો ક્યારનું પૂરું થઈ ગયું હોય, સમજાય કે ન સમજાય. આના અંદર તમારી પાસે તમને સેલ્ફ ઇવેલ્યુએટ કરવાનો સમય મળે છે કે ભાઈ આટલું જ કરવાનું છે. તો એ બાબતે પ્રયત્ન કરો અને જ્યાં પણ જરૂર પડે ત્યાં કહી શકો છો. આઈ હોપ ટુડેઝ લેક્ચર ઇઝ નાઉ ક્લિયર વિથ બોથ ક્વેશ્ચન is very easy and very honorable. So this is the end of our lecture. Thanks for watching. Jai Hind.